નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફમાંથી હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં આપ લોકોનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક વખતે જ્યારે અમે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે જે જગ્યાએ વોટરપ્રૂફિંગ કર્યું હોય એમના જે મકાનના ઓનર હોય છે એમની સાથેનો અમે વાતચીત કરીએ છીએ અને આપના સુધી એ રિવ્યૂ પહોંચાડીએ છીએ. તો આજે અમે આવ્યા હતા રાજકોટના પુષ્કરધામ વિસ્તાર પાસે આલાપ સેન્ચ્યુરીની અંદર. આલાપ સેન્ચ્યુરીની અંદર એક જે મકાન હતું એ ખૂબ ભેજથી પ્રભાવિત હતું અને મકાનની કન્ડિશન ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને પાણી ખૂબ પડી રહ્યું હતું. જ્યારે પાર્ટી જે છે પ્રકાશભાઈ કરીને, એ પ્રકાશભાઈએ અમારો સંપર્ક કર્યો અને એમણે સર્વે કરાવ્યો. સર્વે કર્યા બાદ નક્કી થયું કે વોટરપ્રૂફિંગ કરવું જરૂરી છે. ખૂબ જ પ્રભાવિત થયેલી આ મકાનની છત છે અને ત્યારબાદ એમણે ડિસિઝન લીધું અને આજે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે પ્રકાશભાઈના મોઢેથી જ આપણે સાંભળશું કે એમને આ જે વર્ક થયું છે એ સ્ટોપ ડ્રોપનું વર્ક કેવું લાગ્યું, કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગ થયું અને અમારી જે ટીમે વર્ક કર્યું છે અમારી ટીમનું પરફોર્મન્સ એમને કેવું લાગ્યું અને વર્ક કઈ પ્રકારનું થયું છે અહીંયા. તો આવો મળીએ આપણે પ્રકાશભાઈ ચાવને. આવો પ્રકાશભાઈ. કેમ છો સાહેબ? મહાદેવ મહાદેવ. અચ્છા પ્રકાશભાઈ, અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગ તમારા મકાનમાં નહોતું થયું એ પહેલા તમારા મકાનની જે સિચ્યુએશન એટલે કે જે પોઝિશન હતી કઈ પ્રકારની હતી અને કઈ પ્રકારનો ભેજથી તમે પરેશાન હતા? દિવાલમાં સાઈડમાં બધે ભેજ આવતો હતો અને વરસાદની અંદર પાણી પડતું હતું બધી જગ્યાએ અને સળિયા દેખાઈ જતા હતા અમુક જગ્યાએ જે ભેજને હિસાબે. કોન્ક્રીટ તમારી આખી ખવાઈ ગઈ હતી અને અમુક જગ્યાએ પ્લાસ્ટર છે એ ખવાઈ ગયું હતું અને ભેજને હિસાબે. બરાબર. એવી પરિસ્થિતિ થઈ હતી. અચ્છા, તમારે આગળ જે ફ્રન્ટમાં એલિવેશન છે એ એલિવેશનમાં તમે જે વિન્ડો આપેલી છે એ વિન્ડોની ઉપરનો જે બીમ કહેવાય છે એ બીમ ફ્રેમ ઉપર અટકેલો હતો અને ભેજના હિસાબે ખૂબ પ્રભાવિત થયો હતો. એના વિશે આપ કંઈ કહેશો? હા, એ પણ ખવાઈ ગયો હતો ને એમ થયું કે આખી દિવાલ જ પડી જશે એટલું બધું ખવાઈ ગયું હતું. અને એ વોટરપ્રૂફિંગથી અને એનું કમ્પ્લીટ જે રિપેરિંગ કર્યું એનેથી વ્યવસ્થિત કરી દીધું છે તમે. થેન્ક યુ. અને બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા આપની છતનો સર્વે કરવા માટે આવ્યા હતા ત્યારે તમારી જે આ સિન્ટેક્સની ટાંકી હતી એ તમે સીધી રાખેલી હતી. ત્યાર પછી સ્ટોપ ડ્રોપની ટીમ તરફથી તમને કહેવામાં આવ્યું કે અહીંયા આગળ ઓટો કરવો પડશે અને તમે તરત જ એ માન્ય રાખ્યું. અને હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો એના વિશે કંઈ કહેશો? હા, તમે એમ કીધું કે આ ઓટો કરવાથી તો તમારી સ્લેબની આયુષ્ય વધી જશે અને લેવલ કરશો તો આખું વોટરપ્રૂફિંગનું કામ વ્યવસ્થિત થશે. અને તમારે જે પારાપેટનો એરિયા છે એ પારાપેટના એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક મોટી તિરાડો હતી અને એ તિરાડોના હિસાબે જે પારાપેટ છે એ વાઇબ્રેટ થતી હતી. જ્યારે આજે એ રિપેર થઈ ગઈ છે અને હવે તમારી જે પારાપેટ છે એનું વાઇબ્રેશન પણ ચાલી ગયું છે, તો એ વિશે કંઈ કહેવાનું? એ પણ વ્યવસ્થિત કરીને તમે નેટને જે કાંઈ રિપેરિંગ કર્યું ને ખોદી અને માલ ભરી અને વ્યવસ્થિત કરી દીધેલું છે. અચ્છા, આ જે વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપની ટીમ કરી રહી છે અને બીજા ઘણા લોકો પણ વોટરપ્રૂફિંગ કરે છે, તો એ વોટરપ્રૂફિંગમાં અને આ વોટરપ્રૂફિંગમાં તમને કંઈ ડિફરન્ટ દેખાણું? ડિફરન્ટ ઘણું દેખાણું કે જે જ્યાં વસ્તુ પોલાણ છે ગમે ત્યાં છે એ આખું કાઢી નાખેલું છે અને ત્યાં જે કેમિકલ નાખવાનું કે જે વસ્તુ છે એને જોઈએ છે એ વસ્તુ અહીંયા અંદર નાખી છે. નકરો કોઈ એવી સિમેન્ટ કે એવી માટી નથી નાખી, પણ જે કેમિકલ નાખ્યું બાદ જે કાંઈ માટી નાખો સિમેન્ટ નાખી એવી રીતે કામ કર્યું. આપણે જે 3 ટાઈપની પ્રોસેસ કરી છે. હા, એટલે એ ટૂંકમાં પેલા એ પ્રોસેસ આવી માટી નાખી પાછી લેયર મારી પાછી બીજી ફેર કરી અને પાછી 3 ફેર એવી રીતે કર્યું છે. અને આ જે કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થયું એનો તમને જે રેટ આપવામાં આવ્યો હતો એ રેટ આપને વધારે લાગ્યો છે કે ઓછો લાગ્યો છે કે કામના પ્રમાણમાં ઘણું સારું કહેવાય? કારણ કે રિપેરિંગ પણ આની સાથે ઇન્ક્લુડ થઈ જાય છે, તો તમને વોટરપ્રૂફિંગનો જે રેટ આપવામાં આવ્યો હતો એ આપને વધારે લાગ્યો કે સારો કહેવાય? રેટ કરતાં મને કામ સારું લાગ્યું છે. રેટ તો વધુ લે કે કરતા રેટ કરતાં મને સસ્તું લાગ્યું છે કામમાં. એટલે આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે વોટરપ્રૂફિંગ છે તો વોટરપ્રૂફિંગના સસ્તામાં ઘણા લોકો કરતા હોય છે. હવે એ વોટરપ્રૂફિંગને આ વોટરપ્રૂફિંગમાં ઘણો ડિફરન્ટ છે. એટલા માટેનો આ પ્રશ્ન છે કે રેટના પ્રમાણમાં તમને વધારે નથી લાગ્યો ને? ના ના ના, મને તો જે વસ્તુ તમે ક્વોલિટી વાપરી છે આની અંદર જે વસ્તુ જોઈ
એ પ્રમાણે મને રેટ સસ્તો લાગ્યો છે. ઓકે, છેલ્લે એક પ્રશ્ન એટલો કરવાનો કે આપણા જે દર્શક મિત્રો છે, આપણે જે વિડીયો બનાવીએ છીએ એ અવેરનેસ વિડીયો બનાવીએ છીએ કે જેથી કરી અને લોકોમાં ભેજ માટેની એક અવેરનેસ જાગૃત કરી શકીએ. તો તમારા મકાનની જે કન્ડિશન હતી એ કન્ડિશન તો આપે જોઈએ જ છે અને ફેસ પણ કરેલી છે. તો દર્શક મિત્રોને ભેજ માટે કંઈ આપ કહેવા માંગો છો? ભેજ હોય તો તમારા હેલ્થને પણ નુકસાન કરે છે. જે એની સ્મેલ આવે છે તો શરદી થવાના પ્રશ્ન રહે છે, અમુક કાયમી એમ થાય છે ભાઈ એવા પ્રશ્નો વધુ આવે. લંગ્સ પર અસર કરે છે હા, અને ને આપણા લંગ્સ પર પણ અસર કરે છે. અસર કરે છે. ચોમાસું આવે તો એની જે સ્મેલ આવે છે તો તમે સૂઈ નથી શકતા, એવા બધા પ્રશ્નો આવે છે. ઓકે, હવે આ છેલ્લો પ્રશ્ન આપને એટલો કરવામાં આવે કે આપની સામે જ આ વર્ક આખું છે, તો આ સ્ટોપ ડ્રોપની ટીમનું જે વર્ક છે એ વર્કથી આપ કેટલા સેટિસ્ફાઈડ છો? ખૂબ. કદાચ માનો કે પર્સન્ટેજમાં ગણતરી કરીએ તો કેટલા પર્સન્ટેજ આપશો? 99.9%. થેન્ક યુ સો મચ. અને તમે દર્શક મિત્રોને બીજું કંઈ કહેવા માંગો છો? જ્યાં કામ કરો પણ ક્વોલિટીને પ્રાધાન્ય આપો, રેટને પ્રાધાન્ય ન આપો. થેન્ક યુ સો મચ. મહાદેવ હર. તો જોયું મિત્રો, આ રીતે જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ છે એ વર્ક કરી રહી છે અને જે જગ્યાએ અમે વર્ક કર્યું હોય છે એ પાર્ટીનો રિવ્યૂ પણ આપની સામે અમે મૂકીએ છીએ. વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે ભેજ છે એ ધીમે ધીમે જે રીતે તમારા સ્લેબની કોન્ક્રીટ સરિયાને ખાઈ જાય છે એ જ રીતે એની જે રજ ઉડતી હોય છે, એની જે સ્મેલ છે, એ સ્મેલની અંદર જે ભેજના બેક્ટેરિયા હોય છે એ જો આપણા બોડીને પણ ઇફેક્ટ કરે તો આપણા લંગ્સ તેમજ આપણા જે માઇન્ડ છે એને ડેમેજ કરવાના ચાન્સીસ પણ હોય છે. આવી ઘણી બધી શક્યતાઓ આ દર્શાવે છે. માટે વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ કેળવવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પાસે વોટરપ્રૂફિંગ કરાવો, પરંતુ વોટરપ્રૂફિંગ નોલેજથી જ થાય છે એ ધ્યાનમાં રાખી અને કઈ રીતના વોટરપ્રૂફિંગ કરે છે એ બાબતોને જાણ્યા બાદ જ વોટરપ્રૂફિંગ કરાવો. એ પહેલાં વોટરપ્રૂફિંગ ના કરાવશો, કારણ કે આપનું જે પૈસા છે, તમારા જે રૂપિયા છે એ મહેનતના પૈસા છે, એ વેસ્ટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવું અગર આપ વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કરવા માંગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે. એ પહેલાં અમે આપની સાઇટ છે એનો સર્વે કરીશું. સર્વે કરવા માટે અમારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. તો આવું કંઈ પણ વર્ક કરાવવા માંગતા હો તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મહાદેવ હર.